ના ગોઠ ના ગોઠ આ વખતની ઉત્તરાયણમાં બહુ મજા આવશે કેમ કે બહુ બધા લોકો ભેગા થવાના છે આ ઉત્તરાયણ એ કહી દઉં તમને આ વખતે સો હેલો ગુડ મોર્નિંગ નમસ્તે સત શ્રી અકાલ કેમ છો ગળો હાલ કે સકાય વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ મોર્નિંગ વિથ કેપી માં તમારું હાર્દિક સ્વાગત છે ને વાગ્યા છે સવારના 8 વહેલા 7:30 વાગે ઉઠી ગયા છે કેમ કે બે શૂટ કરવાના છે અત્યારે ધારમાં ઉન્નતિના અને સવારની અંદર તમને બતાવું આયો મારો વાઘ આયો ઓ તારો કાકો તારા વ્લોગમાં જઈને જોઈ લેજે કે સૌથી પહેલું કોણ બોલ્યું એમ હા સિખાયા વિખાયા કી વાત નહીં टाइम पर यूज करवानी बात छे ओए ओ चारा खाली ओ पोखाड़ी बक बराबर समय सुबह तू माराથી વિરુદ્ધ નહીં જા તું ઓના વાદે ના રે હમણાં પ્રી વેડિંગ માં ગયો તો ઓલા કાંડ ત્યાં સાપ નીકળ્યો બધી પબ્લિક રફે સફે ઘડી વાળતો ક્યાં એ લાફે બીલો લાભ એમ્બ્યુલન્સ રોસ્ટ કરી નાખીશું ભાઈ ચાલુ તો એવું બધું થાય ભાઈ કુદરતી વસ્તુ છે તો આવે કેમ ના આવે એવું બધું થાય કઈ બી આપણા ઘરમાં નહીં આવી તો ખાસી વખત સ્વતંત્રમાં શૂટ કરવાનું છે આજ ટાઈમની અંદર થોડુંક લેટ થઈ ગયું છે એકચ્યુઅલી વાઘ મોડો આવ્યો છે વાઘ શિકાર પર ગયો હતો એટલા માટે બરાબર ફટાફટ શૂટ કરી નાખીએ પછી આગળની વાત આજનો દિવસ ચાલુ થઈ ગયો છે વહેલો લાંબો ક્યાં જઈશે એ મને ખબર નથી लेट्स गो सो गाइस अभी चल रहा है भाई लोगों का शूट और सुबह की हाइट पड़ रही थी ओछी तो सुबह को चढ़ा दिया हमने ऊपर बरोबर છે એટલે आयो मारो वाघ कुर्सी पर आयो ना गोठ आयो वाघ कुर्सी पर आयो धर्मशाली સુભા બોલ ને આટલું ઓકે છે ચાપી જાતો જાપી જા કે નકર પડી હમણો આ ખપ ખપ કરતી અહીં ઓદરી તો કાલે ખતરનાક હાદસો થઈ ગયો હતો આપણા હાદસો ઉન્નતિના મોઢે સાંભળીએ લા હું થયું નથી કાલે તાર જોડે ઉન્નતિ હું થયું દરવાજો ખુલ્લો હતો હા હું અંદર ચોપિંગ કરતી હતી ડુંગળી ને એવું કાપતી હતી હા અને અંદર સીધું વાંદરો આવી ગયું તો ખબર નહીં ખટખટ અવાજ આવે એટલે મેં કીધું ખબર નહીં હું હશે ધ્યાન નહીં હું તો આમ બેઠી હતી તો જેવું આમ જોયું ને કે આમાં તો ચાલુ છે અરે હા તું બોલ ને યાર જેવું આમ જોયું ને તો આમ કેમ પગ આમ અને આમ વાંદરું બેઠું અને પછી શું કરતું તું મારે આમ જોયું આમ કરીને જોઈ રહ્યો કે હાલો મારા જેવું હોય શાકભાજી કામે છે કોણ ના એમ કે તો સારું મારો મિત્ર દેખાતો નહીં ગોતવા દે છે ક્યાં ગયો આપણો જો મારો ભાઈ છે એમ પૂછતી હતી તને ખબર હતી કે વાંદરી હતી આપણે બહાર આવીને એને બચ્ચું લીધું છે ને બચ્ચું બહાર મૂકીને આવી ખરું સારું છે નગર એક આપવા મંડક મને ઊભી કરી એકચ્યુઅલી ખવાતું નથી તમને અને તમે એમ કહો કે હવે ચકલા નાખી દે બરાબર મારું નામ પાડું ખાય ને એમાંથી જ પ્રોબ્લેમ છે મને ધીમું ધીમું ખાય ને એમાંથી પ્રોબ્લેમ છે મને તું મારું નામ ના પાડે ખોટે ખોટું બરાબર છે બોલ્યો તું ખા મારા હમ નથી બોલ્યો એમ નહીં પણ હકીકત ના બોલ તું મારા આમ ખાઈને કે તાર નથી ખાવું ખાવું તું ઈ બટકું બોલ હવે એ બટકું નહીં એ બધું એટલે બટકું હતું ને એક પાપડ હવે એક બટકું હાલે ને એટલું બટકું તો હાલ જ ચોકલેટ નામનું કાર્ડ નહીં ખોવે નો ખાવ વાહ ઉન્નતિ પટેલ વાહ તમને આવું કહી દે કે આવું ધીમું ધીમું ખા ને એનાથી મને પ્રોબ્લેમ છે તો કોઈ ખાય આવા દો તમે તમાર મોરે મોરું આવા દો 2025 માં સિલેક્ટેડ જ ભાખરીઓ ખાવાની છે આપણે ભાખરી કાકો બનાવી આપે હવે તો ને હા આ તને કીધું હું કીધું ખાવાના ઓ ચકલા કોઈ દી બાદ ન બને એમે તમે તો બતકશો એ ચકલી નીકળ ઓય ચકલી એ બાડી એ દાઢીવાળી ચકલી નીકળ એ બાડી તારી નખ મારું છું નખ દાઢીવાળી ચકલી નખ મારું છું મને નખ ના મારે દાઢીવાળી ચકલી ચાલ ફૂટ ચાલ ભાગ બાડી ભાગ તો ફાઇનલી ઘોડા વ્યવસ્થિત મુકાઈ ગયા છે બરાબર હાથ કાલે હો ચુકે હે ગાઈસ અને હવે આ બધું ફરીને અમારે લોકોને જવાનું છે કાલે હાથ વાલે ક્યા હુઆ તો હવે બધા સામાન આજકાલ વધારે બધું ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યું છે કામ બધું આમ તેમ લઈને જવું અને બધું પતાવવું પડશે હવે કેમ કે દિવસો બહુ જ ઓછા છે બરાબર ફટાફટ બને એટલી સ્પીડમાં બધું કામકાજ ચાલી રહ્યું છે વાહ થાકી ગયો શરીરનો ક્યાંક તો ઉપયોગ કરવો જોઈએ ના
અત્યારે નહીં પડતો ના, અત્યારે તકલીફ પડશે ને કે મને. સુરેશ અંબાલાલ ગુણ મારી મારીને મોટો થયેલો છું પાછો, ખબર છે? અરે ગમે તેવું હોય. હે લે પકડે આજે પાછું બહુ ટાઈમે આજે આપણે ગુણ આલી પાડવામાં આવશે. કિશન પટેલ ગુણ મારી દેવો ભાઈ. અરે ધીમે ધીમે આમ લે સુરેશ અંબાલાલ, મારામાં વિશ્વાસ નહીં હે. હવે કિશન નેચાનું ના વળી જાવ. મિસમેચ ના માર્યો હોય બોલ. પણ આ બધું કરતો આવ્યો છું. એ વાત ગમે તેમ. એ વાત સાચી. અરે મને જે પેલી તીરીઓ વાગતી હતી ને પેલા માપવાનું આમ કરીને આમ પછી મેળવાનું ટાઈમિંગ. હાથ જ્યાં સુધી કાળા નહીં થાય ત્યાં સુધી થોડા કપડા પહેરવાની એ મને એની ફિક્સ છે કે ઉડે ના તો હાલ. એડી આ બધું નોન ભણતી કરતો હોય. મારા વાગે આ તો હું પહેલા જ નથી પકડતો. એમ તો આપણું છે ને પહેલા જ બીક લાગે. ચમ ઘર તાણ પકડતો પેલું આવે ને આપણે શું કહેવાય પેલું શું કહેવાય? હોડસી શેણી જ કહેવાય ને. હાઉ ના શેણી ઓન કહેવાય, ચોપણ કહેવાય. પેલી ચોપણ પકડતો તાણ પકડી જતો એક વખત એની ધાર ઉડી ને તો અહીં બે ગઈ હતી મને આખી સીધી તાર નો ગુણ મેલેલો છે. તો લવલી શું કહેતો હતો પેલો લાકડા ફાડ્યા છે એમ કહેતો હતો. હે હારા હારું હે. ચાલ હે તમારે લઈ જાઓ છે હે ના પાડે ત્યાં જતું રહેવું હે. ના પાડે એમ કેતા લાકડા ફાડતો તું ક્યાં લા અલા મારા આપણે તો આપણા મલ્ટી ટેલેન્ટેડ લોકો જ આવે ને જીટુબીમાં અને 1% બાકી તો ટકા વાળા હતા નથી. અલા હાલો પપ્પા તમારા કરતા ફટાફટ કોમ જવાનું જોયું તમે ભાઈ વટ જો ખાલી એનો બોડી જો તું શરીર તો છે હાલું. આ મી તો બી એંગલ ચોટાડી ને એ તો છે ને આંખ મારી દઉં. સો ફાઇનલી ભાઈ જઈ રહ્યા છે સુરત. અરે તો સોસ બે રે સુરત વાળા વટ છે તમારો તો યાર. વટની ઓખો બધું ખસે. વટ નહીં ભાઈ આગમ દુખે છે એમ કેવું છે. ઓકે ચલો લેટ્સ ગો. બહુ ટાઈમ પછી જીગુ દાદાના ત્યાં ખાસા સમય આજે દાળ પકવાન ખાવા આવ્યો છું. વચ્ચે રોજ આવતો ટાઈમ મળતો આજે રાગ આવ્યો છે. મજા આવી સુરેશ અંબાલાલ? મજા આવી? અરે પણ આ તો ખાધું તો યાર. હે આ નહીં ખાધું? રેડી મજા આવી ને તો વધુ. તો ફાઇનલી પહોંચી ગયા છીએ ક્યાં? બોપલ. અત્યારે આપણું હરીફરીને બીજું ઘર છે બોપલ. તો બોપલ પહોંચી ગયા છીએ. હવે અત્યારે બધું કામ પતાવી દઈએ. આજે જેટલું ફેબ્રિકેશનનું કામ છે તો ખતમ કરવાનું છે. બરાબર બધા જ અહીંયા છે. વધી ગયું મારે ભાઈ છે અંદર નહીં ને? સારું. તો એકચ્યુઅલી ચાલી રહ્યું છે અત્યારે અમારું અહીંયા ફેબ્રિકેશનનું કામ. અંદર ચાલી રહ્યું છે કલરનું કામ. અરે ભાઈ क्या कर रहा है तू? क्या रिसर्च कर रहा है? हाँ काम कर रहे हो ना? तब सही है. सुरेश अंबालाल in the house guys. Yo Suresh Ambalal, how are you? ફાઈન. You fine? હું કહેતા હતા મને હમણાં હે
ના ના પછી સ્ટોરી પર ફોન આવતા થઈ જાય તો મારે ઘેર જવું. અરે વ્લોગ છે આ તો, વ્લોગ છે. વ્લોગ તો લોકો કાલે જોઈ રહી. ખાલી બ્લોગ બપોરનો કોઈને કામ હોય તો કહેજો એમ. પોપલમાં કોઈને કામ હોય તો ભાઈ સુરેશ અંપલાનો કોન્ટેક્ટ કરજો ગાઈસ, યુ નો. અને આ સન, આઈ લવ ધીસ સન, યુ નો. એક નંબર બોલવા એટલે હવે શું है कि कुछ कर रहे हैं यहाँ पे हम लोग बना रहे हैं कुछ. અને અંદર બધું કામકાજ એકચ્યુઅલી યુ નો વેરી ડસ્ટી એન્ડ ઓલ, બટ યુ લુક ये तो हमारा रबी मोनो से क्યાં ગયા ઇલેક્ટ્રિશિયન हमारा खतरनाक નીચે છે. પાછો જા તેને, પાછા જો તમે તેને. હવે જેમ હેડતા આવ્યા હતા ને એમ પાછા હેડીને આવજો. હેડો 1 વાબા સાહેબ અંદરથી નીકળજો. 1 2 3 આવો હેડો આવો નવીન્યા. ઊભો રહે, પાછો જા. હા હવે આ હેડ. ચાલ 1 2 3 સ્ટાર્ટ. આય આવું કે હું આવું? હા હેડ હવે જલ્દી. ના પાછો હોય પહેલાથી જેમ આવ્યો તેમ જ જા. પાછો જા. જેમ આવ્યો તેમ આવો, પાછા આવો. લે 1 2 3 સ્ટાર્ટ હેડ. કેવું લાગે ખબર? આ તમે ફિલિંગ આજે ના આવે યાર. પેલા જેવા હતા ખબર? પેલો ખબર સલમાન ખાન નો એકતા ટાઈગર રિટર્ન ની અંદર તો જાય છે પેલા દુબઈમાં ફોન કરવા હારું. ઓલા જેમ જ અમે ચેન વેન ખુલ્લી. હા એ હિસાબે અવાજ આવે છે, એ હિસાબથી ઉમર લાગી કે શું પાછળ આવવામાં મહેનત ચાલી રહી છે વધારે પડતો. અવાજ તો કાનડાનો આવે છે મને. શું નીકળી ગયું? સો લાગી છે ભૂખ અને મેં ભાઈ और भाई के साथ जा रही है खिसकोली और दोनों નવ નહીં हम ચાલે ઉન્નતિ और हम ચાલે મારા ના ચાલે કેમ ભાઈ? એક વાર સ્માઈલ બાબુ, સ્માઈલ બાબુ સ્માઈલ સ્માઈલ ના દીવાના ના થવાય નહીં. સ્માઈલ ખિસકોલી ની છે વાત એમ છે ગાઈઝ. જો લાગે હવે જો અહીંથી જો. રૂપિયે નથી રોતા પણ બળવા નથી જોતા. લાગે છે ભાઈ ગાઈઝ, એક નંબર લાગે છે ક્લાસિક. તો ગાઈઝ સાચું કહું ને તો એવો થાકી ગયો છે ને ભાઈ સાહેબ, હદ નહીં પાર. બટ ખબર નહીં આ હાથે કંઈક થયું છે, મને એમ તાકાત થતી નથી. દુખે છે જોરદારનો. કદાચ હું પેલું લઈને ઉપર ચડ્યો તો એના લીધે કદાચ એવું બની શકે, ખબર નહીં શાના લીધે થયું હશે. બટ જે હોય કદાચ અત્યારે અમે લોકો ઉત્તરાયણની ખરીદી કરવા માટે જવાના છીએ બધા. અને આ વખતની ઉત્તરાયણમાં બહુ મજા આવશે કેમ કે બહુ બધા લોકો ભેગા થવાના છે આ ઉત્તરાયણ પર. અને ક્યાં એ કહી દઉં તમને, કહી દઉં ચલો ને ભાઈ, નથી તમારા જોડે સસ્પેન્સ રાખવું આ વખતે. આ વખતે જીટુબીના ધાબા ઉપર ઉત્તરાયણ થવાની છે અને બધા આવવાના છે. જેટલા ફ્રેન્ડ સર્કલમાં ઇન્ફ્લુએન્સર છે, આજુબાજુના ફ્રેન્ડ છે, તો બહુ બધા મજા કરશું. આ વખતની ઉત્તરાયણ ધમાકેદાર હશે. સો બહુ મજા આવવાની છે ઉત્તરાયણની અંદર. સો સ્ટે ટ્યુન. જોઈએ છીએ શું થાય છે ઉત્તરાયણ પર, કેવો ધમાલ કરીએ છીએ. બરાબર છે, देखते हैं क्या होता है अपने साथ. ઉન્નતિ ઓ ઉન્નતિ સાંભળ ને એ બાડી, લગન પછી પુરુષની અડધી બુદ્ધિ, કેટલી અડધી બુદ્ધિ તો ઘરવાળીઓના આ ક્વેશ્ચનનો જવાબ આલવામાં જ પૂરી થઈ જાય. બરાબર, એવો ક્વેશ્ચન શું હશે કે હાલ વિચાર. એટલું બધું વિચારસરણી મારામાં હોત, તમારી બુદ્ધિ અડધી થઈ હોત. બાપુ વિચાર ખબર છે તમને? આવું ભાઈ ખબર? યસ લતન કે કે પુરુષની અડધી બુદ્ધિ લગન પછી પત્નીના એક જ ક્વેશ્ચનના જવાબ આલવામાં પૂરી થઈ જાય. બોલ, અડધી બુદ્ધિ. એવો કયો ક્વેશ્ચન હે કે જે પત્ની રોજ પૂછતી હે, એના લીધે પુરુષની અડધી બુદ્ધિ ખલાસ થઈ જાય? વિચાર કર. પ્રેમ જ નહીં કરતા. જેના લગન થયા હોય એને ખબર. અરે તમે લગન કર્યા નથી પણ લગનમાં ગયા નથી, જોયા નથી અમારે જેવો. એટલે
તો તમાર જેવા જ જોયા યાર પણ આવા સવાલો થોડી અમારો આ વાપરેલા. સવાલ તો કોમન છે માર ભાઈ, વાત એમ છે. વિચારવું નથી, વિચારવા જેવું ક્વેશ્ચન છે બગા. વિચાર હાલ શું હશે એવું? નહીં કહું. ના વિચાર આવે એટલો બધો છે. હા બોલો. અડધી તો મારી થઈ ગઈ, તમે પ્રશ્ન પૂછીને કરે એમ. મારી તો તને એમે ભાડે આપેલી છે ને અત્યારે. તો ગાઈઝ, લગન પછી પુરુષની અડધી બુદ્ધિ જે છે એ પત્નીનો આ ક્વેશ્ચન નો જવાબ આલવામાં પૂરી થઈ જાય. જમવામાં શું બનાવવું રોજ પૂછે આ માણસ મને. પૂછું છું કે નહીં પૂછતી? પૂછવું પડે ને કઈ. ખીચડો બનાવ્યો, દાળ ભાત બનાવ્યો, શાક રોટલો બનાવ્યો. આવું ક્યારે મેં ક્યારે કીધું નથી. તો કરે જ છે. અરે હાવ કોટાડી જા. તું સિમ્પથી ના લેશ. આવું મેં ક્યારે કીધું નથી એમ કે. કરે જ છે તું. એ આવું ભાઈ તમારા માટે કોઈ સાંભળ્યું? ઈ કઈ થોડા રોજ આપડી ઘેર આવે છે. એમ માર જોડે તો હોય છે પણ એ ખાસી વાર બોલો ભાઈ હું કોઈ દી આવું. એક પાયાના પથ્થરને દબાઈને જ રહેવું પડે છે. શું થયું? પાયાના પથ્થરને દબાઈને જ રહેવું પડે છે. આયુ નવું એ ક્યાંય વાંચ્યું? કેમ કે અગર ઈ હલન ચલન કરવા માંડે ને હા. તો પછી ઉપરનું બધું હળબડી જાય. ઓ માય ગોડ બાબુ હુજા તો એમ મગજ પર લોડ છે. આખી ઇમારત ધારાશાહી થઈ જાય. ઓકે ગાઈઝ, ચલો ઉન્નતિને બોલાવો. ઓકે તો ભાઈ જે પ્લાનિંગ હતો અત્યારે પતંગ લેવા જવાનો એ થઈ ગયો છે કેન્સલ. આજે લેવા કાલ તને ઘણો ભાવ લેવો ખોટો. હે અરે ભાઈ ભાવ આપવો પડે ભાઈ. મને લાગે છે સસ્તા મળશે. આગલા તમારે સસ્તા લેવા હોય તો મહિના પહેલા લેવા પડે. એ કહી દઉં પહેલા. એ કોઈ વાસી પતંગ મજા ના ઉડું ના. ઠંડીના ટડવાઈ જોઈએ ને. લવલી આપણે હું કહેતો તું? આપણે નહીં આટલા 27 વર્ષના વાસી. નરોડામાં હાવ ફાટ્યું હે. હું ફાટ્યું? હું હાવ ફાટ્યું હે? હું હાવ ફાટ્યું? વાદળ ફાટ્યું એમ બોલો યાર તું શું. કેમ ફાટ્યું? એનાથી તો નવું ઇફેક્ટ થઈ. પડી તું હે લવલી, હમણાં હું કહેતો કોક કરોડ રૂપિયા આલે તો પાણી પણ ના પડે. નહીં લઉં કે ના નવું મુબારક છે. મૂડમાં જોઈ ગયું ને. મોય મોયો મોયો નહીં, મોરો. અલા તું આજે તો હવ ભરનો એમ બોલે છે પણ. હું નહીં બોલતો આજ પણ બધા કસ્ટમર જેવા આયા છે ખબર ઓય છે. આજે મોય નતા કેતા. ઓય સવારે છે. હા વારંવાર થોડા કસ્ટમર હતા તાર જોડે. ખબર નહીં ઘરમાં કઈક ઊંધું ઊંધું બોલે. પછી મન લેવા આવ્યો ને તારે ઊંધું બોલ. વિડીયો બનાવ્યો ને તો વિડીયો બનાવવામાં લંડન ના કઈક અલગ જ બોલ્યો તો. દાડો જ ઊંધું બોલતો પણ હવારથી જ ઊંધું બોલતો. ઉલટો અરે તું બંધ થઈ જાય. લે હોય એ બુપિન. બુબીન આયા ઉલટો થઈ ગયો બોલો. આ બોલે. બુબીન બુપિનને ફોન કરીને પૂછ લે તું. હવારમાં ઉભો ને તરત કીધું. હાલા તું બંધ થાય. લવલી બંધ થઈ જા હવે. એ મને જોયું એક વસ્તુ એ જેટલા અટક્યો ને એટલા બંધ જ થઈ ગયો. બંધ જ થઈ જાય પણ. ખબર નહીં હું બોલ્યો તો ખબર? હું બોલ્યો તો ખબર? ઓલું ઉપર 1 મિનિટ. બુપિનને ફોન કરો રા પૂછા કરો રા પૂછ રહ્યા. બુપિનને ત્યાં ઉડાડી લો તમે. લવલી ઉડાડી તારી માર ભાઈ. આ લોકોએ જોયું આજનો દિવસ લવલી સાલા બાજુમાં એક્ટિવામાં પાછળ બેહવા વાળા ખદડા નીકળ્યા હતા તારા. જો તું જો એટલે લવલી હું બોલ્યો લવલી લવલી જોયું તે? નહીં કે કેવું સમય આવે ને ત્યારે ખબર પડે. તાણું આવે તો તમ તમારો મોરે મોરો આવ્યો છે. ઓકે મારી બેન ભૂકે તો હું બસ બસ. નહીં સહન થતું હવે આ ઘા સહન નથી થતું. આ સડી ગયું યાર. આ ઘા સહન નથી દાદા યાર. એકચ્યુઅલી તમારું ખદડા નીકળ્યા એટલે એ નાકા સડી ગયું. तो भाई ने खाना वाना खा लिया है और खाना वाना खा के मेरे साथ है उन्नति पटेल. वो आज सो गई थी, उनका मूड नहीं था. ये माले कोई नहीं जाऊँ, माले गले जाऊँ छे, माले खाओ नहीं खाओ. ऐसा तो मैंने क्या सॉरी गुजराती रोज खाटલું ખાધું મેં. એટલે એમ નહીં કહેતું યાર. એ એકચ્યુઅલી પતંગ લેવા જવાના હતા, પ્લાનિંગ કેન્સલ કર્યું અને અમે પાછા હવે ઘેર જઈએ છીએ. એમાં એ વિડીયોનું એડિટિંગ કરાવીએ છીએ. શું કહીશ ભાઈ, આપણે મળીએ કાલે. સો બાય બાય, ગુડ નાઇટ, ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ મેન, બટ ડોન્ટ ટ્રબલ યોર મધર પ્લાન. ભરત માતા જય જય શ્રી રામ, હર હર મહાદેવ, જય અંબે.